આ તરફ છેલ્લા ઘણા સમયથી રાજકોટ જેતપુર જે 6 લેન રસ્તો બની રહ્યો છે તેને લઈને મુસાફરોને ઘણી હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, પરંતુ હાલ જ આ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક મળી, જેમાંથી 4 જેટલા જે બ્રિજ છે તે ખુલ્લા પણ મૂકવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે અલગ અલગ વિભાગોને ખાસ આ રોડ બાબતે સૂચના આપવામાં આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટરે નિવેદન આપીને કહ્યું કે આગામી 1 વર્ષમાં આ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે। રાજકોટથી જેતપુર સુધી 15 બ્રિજની જે કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે, જેમાંથી 4 જેટલા બ્રિજ છે તે ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને આગામી 1 વર્ષમાં રાજકોટ જેતપુર જે હાઈવે બની રહ્યો છે તેને પૂર્ણ કરવામાં આવશે। आरएमसी की पाइपलाइन, जीडब्ल्यू की आयल की पाइपलाइन, उनकी वजह से हम लोग डिफरेंट ब्रिजेज को ओपन नहीं कर पा रहे हैं। उसके लिए एक संकलन मीटिंग हुआ सभी डिपार्टमेंट के साथ में, और सीएम साहब ने डायरेक्शन दिया है सभी को कि सभी को मिल के जो भी हिंड्रेंस आ रही है प्रोजेक्ट को कंप्लीट करने में, उनको टाइमली रिजॉल्व करना है और प्रोजेक्ट को विद इन अ ईयर कंप्लीट करना है।